બીજાના નામે આંગળિયા લેવા પડે, બીજાના નામે મની ઓર્ડર લેવા પડે છે. કેમ ભાઈ તમારી પાસે ટ્રસ્ટનું અકાઉન્ટ નથી? પણ આવું કરવાનું કારણ પબ્લિકને હવે સમજી જવું કે આ વસ્તુ કરવાનું કારણ એક જ છે કે તો હેલો મિત્રો, નમસ્કાર. ફરી એકવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું મિત્રો. ત્યારે મિત્રો હાલમાં જ છેલ્લા કેટલાક દિવસથી મિત્રો ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો છે. આજે મિત્રો એકદમ તમે સાચું સાંભળ્યું, હાલમાં જ ખજૂરભાઈ દ્વારા એક મિત્રો તેલની ફેક્ટરી એટલે કે તેલનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. અને મિત્રો ખજૂરભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તેલ એકદમ સારું છે, સિંગ તેલ. અને મિત્રો ત્યારથી લઈને મિત્રો હાલમાં ખજૂરભાઈનો ગુજરાતભરમાં મિત્રો વિરોધ કરી રહ્યા છે લોકો. મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું કે હાલમાં અનેક લોકો મિત્રો ખજૂરભાઈને સપોર્ટ કરતા જ હોય છે. અને અવારનવાર મિત્રો ખજૂરભાઈ જે મિત્રો લોકોના નવા એકદમ ફ્રેશ ઘર બનાવી આપતા હોય છે પાયામાંથી. અને મિત્રો એ ઘર પણ જેવા તેવા નહીં, પરંતુ મિત્રો મજબૂત ઘર બનાવી આપતા હોય છે. ત્યારે મિત્રો ભગવાન સમાન આ ખજૂરભાઈ ગુજરાતમાં મિત્રો હાલમાં તેમનું નામ ગુંજતું કરી દીધું છે. પરંતુ મિત્રો હાલમાં જ એકદમ લોકો શા માટે તેમનો વિરોધ કરી રહ્યા છે? મિત્રો આપણે કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા, પરંતુ હાલમાં જે સાચી હકીકત છે એ તમારી સામે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. પરંતુ મિત્રો હું પણ ખજૂરભાઈનો જ એક ફેન છું અને હું પણ ખજૂરભાઈને ભગવાન સમાન માનું છું મિત્રો. પરંતુ બીજી બાજુ તમને એક વાત સાચી જણાવી દઉં તો મિત્રો હાલમાં કીર્તિ પટેલ દરરોજ સાંજે લાઈવ આવીને ખજૂરભાઈના અનેક ખુલાસાઓ કરી રહી છે. આજે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું, આ ખુલાસામાં કેટલી છે સચ્ચાઈ. તો મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં જ કીર્તિ પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ખજૂરભાઈ જે લોકોના ઘર બનાવે છે તે પૈસા અમેરિકાથી લોકો આપે છે દાનમાં. તો ખજૂરભાઈ તેમના નામ કેમ નથી લેતા, આવું કીર્તિ પટેલનું કહેવું છે. અને આગળ કીર્તિ પટેલે શું કીધું એ વિડીયો પણ તમને મારા ભાઈઓ લાઈવ બતાવવાનો છું, એટલે વિડીયોમાં ખાસ મારા ભાઈઓ છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો મારું તો એક જ કહેવું છે કે હાલમાં જે કીર્તિ પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોના પૈસે ખજૂરભાઈ ઘર બનાવી રહ્યા છે. તો મિત્રો હું તો એક જ વસ્તુ કહીશ કે આવું કાર્ય કરવું હોય તો કીર્તિ પટેલ તમે પણ કરી શકો છો. ખજૂરભાઈ એક સારું કાર્ય કરી રહ્યા છે તો તમે તેમાં વિભન ખોટો કરી રહ્યા છો, એટલે કે ખોટું તેમને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન ના કરશો. તે એકદમ સાચા માણસ છે અને રહેવાના પણ છે. અને જેનો વિરોધ એનો જ થાય જેનું માર્કેટમાં હાલી ગયું હોય ભાઈઓ. તો વિડીયો જોઈ લો એ પહેલાં. આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે બસ હું કરું છું સેવા એનો. આને ભારતનો રત્ન એવોર્ડ જોઈશે કે હું મારા કમાણીમાંથી 9